પોરવાયું પણ આમ જો ને સાયો બાયો કમ્પ્લીટ થઈ ગયો. લા ઓલા રાહુલિયા ટોકો પર એલા રાહુલિયા એ આવ લા રાહુલિયા ઓલો રચકો ના ઝાડવા ને બાળવા તું પાણી પીવરાઈ દે તને કેમ ખબર પડતી નહીં નકરો ભાટક ભાટક કરે હે. એ તો રખડવું પડે હવે પીવડાઈ દઉં તો હવે રખડવા ના કામ ધંધીનો કર. મારો હારું કામ ધંધો કરતો નહીં રખડવું કરે સાનું માનું જામ. ઓલી મોટર હાચવીને ચાલુ કરજી શેડે બેડે સ્વાટીને આવ્યા તો નકે જઈશ બાનું ભાત લેતો ફટાફટ જા મારે શું જાય ધોલ્યો જા. એ આ પાતરી છેલ નો સિંયો પ્રેમમાં ફરે છે ખૂંચા છીનમાં ફરે છે ચોરેલા ખૂંચ ચોય ના જાય કે હરી એના એ જ છે. આ હે મારી ખજૂરી તો જો જબરજસ્ત છાયો બાયો પડ્યા હો ભાઈ. એટલે ભલાજી દાડિયા આવ્યો છો કોઈનો? ત્યાં મૂર્ખા દાડીએ નથી આવ્યો મારું ઘરનું ફાર્મ હાઉસ છે મેં ખરીદ્યું છે. એટલે આ તને એટલા રૂપિયા વાળો થઈ ગયો તમારી જોડે આટલા બધા પૈસા તો ને ભલાજી? પૈસા કમાવા તો મારા ડાબા હાથનો ખેલ છે તને નહીં ખબર? મારે હજી પેલી હતી ને મારા બાપાની રોત એ મેં કાઢી નાખી. ઓહો તો પૈસા લોટ આવ્યા હશે ને તમારે? પૈસા તો કરોડો રૂપિયા આવ્યા કરોડો. તારી આ 32 લાખનો તેમાં કરોડપતિ બની ગયો લાગે. તેમાં ગાડીઓ ના ફાર્મ હાઉસ ને બધું કરી નાખ્યું. તમે આ જમીન કેટલામાં આલી? મેં જમીન 1 વીઘાના 1 કરોડ રૂપિયા આવ્યા મારે તો. એટલે મૂર્ખાઓ તમે તો તને ભયો છે ને કામ કઈ કઈ તૂટી જાવ હો. તમને કોઈ જાતની આવડત જ નહીં. મારે 1 વીઘો હતી ને તો મારે 1 કરોડ રૂપિયા આવ્યા ને તમારે તો રોજ તો છે હવે તમારે તો રોજ 2 કરોડ રૂપિયા તો આરામથી આવી જાય ને તમે જલસાવાળી જિંદગી જીવી શકો. તો ભલાજી એક કામ કરો ને તમે બધી જમીન અમારી અમે વેકી મારી અમે પૈસા વાળું થવું હે તો આપણે કોન્ટેક્ટ કરો ને આપણે વેકી જ મારીએ કઈ રાખવું નહીં. આ બંકા જોડે છે ને જબરજસ્ત પાલટી પડી છે તમારે 1-2 કરો તો આમ રમતા આવી જાય ખબર તને? તમે પૈસા વાળા થઈ જાવ ને પછી તમે પૈસા વાળા ગાડીઓ હે બ્લેક ઘોડા સોયાવો ને અચીગા સોયાવો ને ગમે શું આવો તમ તારે. મારા હારું વિચારવા જેવું તો હે વેચી જ મારવી છે. આ બે ભાઈને છે ને એવા ચયાબા ને ભલે બધું પહોંચી ખાવા વેચી મારે. હું શું કહું તું પેલા તારા 2 ભાઈની પરમિશન લઈ લે તમ તારી જમીન વેચાઈ દેવાની જવાબદારી મારી પોતે બરોબર. 2 ભાઈને પૂછી લેજે તું. પૂછી લઉં. રાતોરાત જમીન વેચી નાખવી પડશે અને હવે રાતોરાત કરોડપતિ થઈ જઈશ. 1.5-2 કરોડ રૂપિયા મારા જાય. આહા બંગલો બનાવી નાખીશ ગાડી લઈશ. ગામમાં તો આપણો વટ પડશે ને આપણા નામે કોઈ ઓળખતું નહીં પણ ગાડી વાડી લઈને નીકળે તો કોઈ ઓળખે ખરા. એ કરવા દે જમીન વેચવાનું કરવા દે પાલટી થવું હોય અને પૈસા વાળો થવું હોય. મારે હવે મારા મોટા ભાઈ મંગાને મનાવવો પડશે અને લખાભાઈને તો માનવા વાર લાગશે પણ તો મને લેવું પેલા મંગાને મળું. અને હુઈએ તો થયા હોય પણ આ જમીન એને વેકાવી પછી આ બંકો હે ને ડબ્બાની દલાલી લે છે અને પછી ગામમાં બ્લેક ઘોડા લઈને લખે છે એ હાથના છૂટા છીએ ગમે તેને ભમાવી દઈએ કોઈ રાખજો ચેતીને ફરજો ખોટું કોઈનું ના ખમીએ. મારા બેટાના બેલા આટલા બધા પડ્યા 1-2 હવે ભેટલું થઈ જવું પડે નક્કી. કામ આવી નવી મજૂરી કરીને મરી જાઉં પણ કઈ માહે આબાન નહીં. હવે લાઈટ થાચો બેહો દે આટલા બેલા તો આટલા બેલા બીજી શું ચાલ ભાઈઓ એવા મારે તો આ સમાજમાં તો હોય અને છોકરો શિકાર ચા ગયો શું કરે મંગા? આથરો હે ડોલા ફાડી નહીં દેખાતું આ બેલા પાડો શું ભેતરું તારો બા પડી ગયું મારે. મંગા આપણે 2 ભાઈ આમ મજૂરી કરીને જ મરી જાવ રહ્યા. હા ઓલા ભલાજી રાતોરાત કરોડપતિ થઈ ગયા ના હોય પોતાનું ફાર્મ હાઉસ લઈ લીધું ગાડીઓ લઈને ફરે 32 લાખ નો. હા એ જ ને. એટલે તારી 32 લાખ ને તમે પીવાના ફાફા હોય અને ઈ ચા મારો દારૂ 32 લાખ નો કરોડપતિ બની ગયો. એને એમની જમીન હતી ને જમીન હા એ વેચી મારી છે. ક્યાં માતા બાપાની વેચી મારી લાગે. આપણે વેચી મારી ત્યાં સુધી આમને આવું બધું કરશું કામ આપણે. અલ્યા પણ લો કાર મોઢો માન છે ખરો મોટો ભાઈ આપણો મને લેવો નહીં માની જાય. એક કામ કર ડાયરેક્ટ તો મનાવા નહીં જાઉં એટલે પેલા આપણે ડાયરેક્ટ ના પાડી દઈશે તો શું કરશું? બરાબર પેલા તો ના હોય ને તો પેલા એક કામ કરીએ પેલા ભલાજી પાસે જઈએ પેલા દલાલીનું કંઈક આપણે
ઇંતજામ કરીએ, કમ્પ્લીટ પાકા પારે કરી અને પૂછીએ ને પછી કાગળિયા બધા કમ્પ્લીટ કરી અને પછી થોડા કરીએ એટલે કે આપણો કાર મોટો ભર્યો ને આપણને જમીન નહીં વેચવા દે ને આપણે કાયમ આવે આમ મારે ભેતળું પડ્યું પૈસા નહીં આમ જોતું આ બેલા પાડે અમે મજૂરી કરીને જ આપણે તો માંડ એક સિમેન્ટની ઠીલી લાવ્યો મજૂરી કરીને મરી જાવ આખી જિંદગી આપણે પેલા બધું કમ્પ્લીટ કરી નાખીએ અને એને ફોલે સહી સિક્કા કરાવશું પછી એમની વાત તો હવે આપણે જઈએ પેલા ભલાજી જોડે હેઠ અને હવે મારી વાત આભાર તું પાહો કાર મોઢા કઈ વચ્ચે બોલતો નહીં પાહો ઈ ભલાજી તમને લાગ્યા નકા દલાલી મેં પાહો ખાશે ને આપણે શું કરવાનું ખબર હે ભલાજી બોલવાનું ચઈડ અને દલાલી પેલા પકવવાનું પૈસાનું આપણે ડાયરેક્ટ કનેક્ટ કરીએ ને તો આપણે રૂબરૂ એટલા પૈસા આવી જાય એટલે કોઈ ભલાજી લઈ જાય કે દલાલી કરતો શીરો હોય આપણે એમને શું કેવું આપણે સામે કરી નાખીએ હેલો ના મારે છે ને દલાલી તમારી જમીન વેચી જાય પણ આપણે દલાલી પૂરી જુએ હો ઓય ને તમને ખબર હા બંકો કોઈ ભમાયા વગર મિલતો નહીં હાથનો તો હું ખેતનો સૂતો જ છું ભલાજી આવો બેહો આઈ ગયા તમે બે ભાઈ હા એટલે અમારે આ ભાઈએ કીધું હા બરાબર કે ભલાજી જમીનની વાત કરે તો અમારે જમીન વેચવાની છે જમીન વેચવાની છે હા તમારા મોટા ભાઈ પૂછીને આવ્યા હો અરે એ તો અમે કરી લઈશું પણ વીઘે કેટલા છે એ કો અમારે તો બધું રોટ છે હાવ એવું તો છે એમ હોય જો તમે જમીન વેચાવ બરોબર હા પણ માયાજી દલાલીના પૈસા થાય ને મને આપવા પડે લ્યા કાર મોઢા બત્રી લખણના તારે ભાઈ દલાલી લેવી લ્યા ના જો ચોખ્ખી વાત છે એમાં તો પૈસા આપે તો લેવાનું થાય જ નકે આમાં એ મારું કઈ ના હોય પૈસો 1 રૂપિયો દેવાનો થતો નહીં ઓય તારી તું હવે એક કામ કર આ કાર મોઢો રે ને બત્રી લખણનો આપણાને નહીં હુજવા દે અત્યારે હા રાખ આપણે જો દલાલીના ડાયરેક્ટ કોન્ટ્રાક્ટ કરી જ લેવો અને ખબર નહીં પડતી આ કાર મોઢા બત્રી લખણનો લખ નહીં હુજવા દે આપણે બરાબર કાંઈ વાંધો નહીં તું દલાલી લઈ લેજી બરાબર અને જમીન બતાવો મોકલજી હું જમીન બતાવી દઉં કઈ વાંધો નહીં તમતારે તમારી જમીન વેચી જાય બરોબર અને એમાં શું હોય પણ હું ભલાજી હું કાલ ઘરે નહીં એટલે મારો ભાઈ આવશે એ તમને જમીન દેખાડી દેશે અમારી હો તમે દલાલી લઈને આવજો ને જમીન બતાવી દેજો કઈ વાંધો નહીં તમતારે તમારી જમીન વેચી જાય જવાબદારી બધી આ બંકાની હા બંકા હેડો તને ચાલો બે ભાઈ કામે થયા હે ને આ તો મેલું ની વેચી જ નાખું આપણો લોટ કોણ ચાખે લોટ દાદા હે ફોન કહી દઉં હેલો ભુરાજી હા બોલો ભલાજી અરે આપણે એક જમીનનો સોદો કરવાનો છે તો હું તમને લાઈવ લોકેશન નાખું છું તમે આપણે એ જમીન જોઈ લઈએ અને પછી વેચવાની છે બરોબર કઈ વાંધો નહીં તમે લોકેશન મોકલી દો આજે કઈ વાંધો નહીં હું તમારે લોકેશન મોકલું છું તમે એ જગ્યા પહોંચો ને હું એ ભાઈને લઈને એ જગ્યા આવું બરોબર બસ ત્યાં હું ગાડી લઈને આવી જાઉં હા ચાલો વાંધો છું લાય પેલા દલાને ફોન કરી દઉં એ ડાયરેક્ટ ખેતર આવી જાય એટલે વચ્ચે વાત બધે આ તો આપણે દાળ સુધી ગયો હો સવારમાં હેલો પેલા દલા હા બોલો તું આપે છે ને આપણે ખેતર આવી જાય અહીંયા કઈ એક આવે બરોબર પાર્ટી હા બસ પોકવા જાય છે તમે આવે તું હેડ આવી જાય ફટાફટ હા ફટાફટ આવજો હાલો મોડું ના કરતો પાછો હા નીકળી જ ગયો એ હારું આય ફટાફટ ખેતર તો કમ્પ્લીટ છે ને આમ કાગળિયા બાગળિયા હાથ બાર કમ્પ્લીટ છે ને હા રીજો ભલાજી આ આપણું ખેતર હા 3 વીઘાનું ખેતર છે બરોબર કાગળિયા બધા કમ્પ્લીટ છે હાથ બાર બગરિયા બધું કમ્પ્લીટ જ છે વીઘે કેટલા હાલશે એમ કોને આમ તો હવા કયો આવશે બીગે કારણ કે બધા જો ને 1.25 કરોડ એટલે 3 વીઘાના 3 કે અઢી પોણા થાય કયો થાય પૂજા 4 કરોડ હા તમે રાતો રાત પાલતી થઈ જાઓ મારી જેમ બોલાવો ખરા દલાલીને બોલાવો હા ફોન કરી દઉં લા ભુવાજી ચેટલે પોગ્યા બસ આ પહોંચવા જાય તમારા લોકેશન ઉપર હા તો આવો એનો ફટાફટ અમે આ ખેતર ઉભા હી બરોબર વાત જોઈને સારો મુકોડો આવ્યો એ હા હાલો ના ભાઈ પહોંચો તમે કાગળિયે એક કામ કરો હાથ બાર ને બધું ઓકે રાખો હું આ એક ભાઈની જમીન જોવા આવ્યો છું અહીંયા સોદો કરીને પૈકણ આવું છું હો હા ઓકે હા બોલો ભલાજી બોલો જો આ છે જમીન બરોબર અને આ જમીન લઈને વેચવાની છે આખી હા બોલો હવે આ જમીન રહ્યું ને બહુ કાઠું કામ તમે જે પૈસા કહો ને એ પ્રમાણે પૈસા નહીં આવે કેમ યાર જો તો જમીન છે જુઓ હાઈવે એવું છે નેશનલ હાઈવે હવે તમે એ દોઢની વાત કરો એટલું તો નહીં આવે પડ્યું આખી વાત કરું બધો કરી દો ને આ મારો કંદો જ માના છે ભલાજી તમે સમજતા નહીં પડું શું
એટલા પૈસા ના આવે ભલો. આમાં જો થોડોક રોડ રહે ને થોડોક દૂર રહે બરાબર, હા એક ખેતરું, એટલે એટલા પૈસા ના આવે. તો આમ કેટલા આવશે? હવે તમને છેલ્લા રહે ને એક 20 આજુબાજુ કરી આલો. અજા યાર હા એટલા કઈ મેં તો 2 કરોડની વાત કહી હતી. મેં જો તમારો રોજ છે રોડ ટચ વાત તમારી સાચી, તમે એ ભાઈને વાત કરી લો કઈ વાંધો નહીં, તો હું એ વાત કરી લઉં. બરોબર. તમે વાત કરી લો. જો ભાઈ તમે જે તમે રહો હું કહી દઉં છું. હા તો તમે તમારી રીતે વાત કરી લો બરોબર. હો આભાર મારી વાત દાદા. અને કલાજી મને ફોન કરજો ભાઈ. કઈ વાંધો નહીં. એ હા. આભાર. 1 કરોડ ને 20 લાખ કે 1 કરોડ ને 20 લાખ તો ઘણા બધા પૈસા આવે નહીં. તો પછી 3 વીઘાના પૈસા ગણે એટલે 3 કરોડ ને 60 લાખ રૂપિયા થાય. તમે આમ તઈને ભાઈ છે ને બધામાં આમ બૂમ પડાવો. બૂમ જ પડવાની, આપણે ગાડી બાડી લાવવાની. તમારો આમ ભોજ પડે ને ઓહો હો. કરી નાખો, પાકું કરી નાખો. કઈ વાંધો નહીં, તો હું એની વાત કરીને પણ તું પેલા મોટા પૂછી લેજે બરાબર. હા એમને હું પૂછી જ લીધું, એ બધું પાકું થઈ ગયું. હા તે કઈ વાંધો નહીં. હારું જ હું શું કહું, આપણે હાથ બાર ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે બરોબર. હવે આપણે મોટા ભાઈ જોડે ખાલી સહી કરવાની છે બરોબર. હવે એમને મનાવવા જઈએ હેડતા, પછી આપણે તો મનાઈ લઈશું. હવે આપણે રાતોરાત કરોડપતિ.